ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સમાજકાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર માસ્ટર ઓફ સોશિયલ વર્કના સત્ર 1ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 101, સમાજ કાર્ય પરિચય. વિભાગ 2, એકમ 14, વ્યવસાયિક સમાજ કાર્યના મૂળ તત્વો તરીકે સમાજ કાર્યની પદ્ધતિઓ અને કાર્યો. આ એકમને આપણે 2 વિડિયો લેક્ચરમાં ડિવાઈડ કર્યું છે, જેમાં આપણે ભાગ 1માં સમાજ કાર્યની પદ્ધતિઓ વિશે વિસ્તારમાં સમજીશું. સમાજ કાર્યની પદ્ધતિઓ વિશે સમજીએ એ પહેલાં એકમના હેતુઓને સમજી લઈએ. સમાજ કાર્યની પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અંગે સમજ પ્રાપ્ત થશે આ વિડિયો લેક્ચર થકી તમને. સમાજ કાર્યના જે કાર્યો છે એ કયા કાર્યો છે તે અંગેની સમજ પ્રાપ્ત થશે, તેમજ સમાજ કાર્યનું જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એને પ્રેક્ટિસ સાથે કેવી રીતે જોડી શકાય તે આ વિડિયો લેક્ચર થકી તમે સમજી શકશો. સમાજ કાર્ય જે છે એ સમાજ કાર્ય આખો પ્રેક્ટિસ બેઝ કોર્સ છે, એ તમને ખબર છે, કારણ કે દરેક સત્રની અંદર તમે ફિલ્ડ વર્ક કરો છો, જેમાં તમે ગ્રામીણ વિસ્તારમાં, શહેરી સમુદાયમાં તેમજ વિવિધ જે સંસ્થાઓ છે જે સમાજ કાર્યના અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે એ સંસ્થાઓની અંદર ક્ષેત્ર કાર્ય કરતા હોવ છો. આ કામગીરી દરમિયાન તમને અનુભવો પણ થતા હશે કે સમાજને સ્પર્શતા ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા ક્ષેત્રો છે જેમાં સમાજ કાર્ય દરમિયાનગીરી કરે છે. જે સમાજ કાર્યનો થિયોરિટિકલ કોન્સેપ્ટ, જે સૈદ્ધાંતિક જે ખ્યાલ છે એ સામાન્ય રીતે પશ્ચિમ જે છે એ દેશોમાંથી પ્રાપ્ત થયો છે, પરંતુ ઔદ્યોગિક જે ક્રાંતિ થઈ ત્યારબાદ જે સમસ્યાઓનું સ્વરૂપ છે એ સ્વરૂપ બદલાતું રહ્યું અને ઘણી બધી નવી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ સામે આવીને ઊભી રહી અને સમાજ કાર્યની જે દરમિયાનગીરી છે એ પણ સમયના સાથે સાથે એ દરમિયાનગીરી બદલાતી રહી. એટલે સમાજ કાર્યનું જે આખો થિયોરિટિકલ કોન્સેપ્ટ છે એમાં ધીરે ધીરે આખું જે એના જે તબક્કાઓ છે એમાં આપણને ખ્યાલ આવે છે કે જે ઇન્ટરવેન્શન પ્રોસેસ છે, એટલે કે દરમિયાનગીરીની જે આખી પ્રક્રિયા છે એ વધુને વધુ વૈજ્ઞાનિક બનતી ગઈ. આપણને ખબર છે કે શરૂઆતમાં દાન વિતરણના કાર્યથી લોકોને મદદ કરવાનું કાર્ય શરૂ થયું. આપણે જ્યારે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જોઈએ છે ત્યારે સમાજ કાર્યના સંદર્ભમાં, અને ધીરે ધીરે એ જે કાર્ય છે એ કાર્યમાં બદલાવો આપણને જોવા મળે છે. એટલે કે ઘણા બધા જે આપણે સામાજિક વિજ્ઞાનો છે, સમાજ કાર્યના જે જ્ઞાન છે, આ બધા જ્ઞાનના સમન્વયના આધારે ધીરે ધીરે જે દરમિયાનગીરીનો આખો જે અભિગમ છે એ વધુ ને વધુ વૈજ્ઞાનિક બનતો ગયો, એમાં દ્રષ્ટિકોણ બદલાતો રહ્યો છે. આ જે આખી ઇન્ટરવેન્શનની પ્રોસેસ છે, સમાજ કાર્ય થકી આપણે જે સમાજના પ્રશ્નો જે છે, સમાજના પ્રશ્નોનું સમાધાન શોધતા હોઈએ છીએ, એ આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસ માટે કેટલીક મહત્વની પદ્ધતિઓનો ઉપયોગ સમાજ કાર્યમાં થતો હોય છે. આ પદ્ધતિઓ અંગે જે છે એનો એક ખ્યાલ સમાજ કાર્યકરને હોય એ ખૂબ જરૂરી છે. આ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ થકી ઇન્ટરવેન્શનની પ્રોસેસ, એટલે કે દરમિયાનગીરીની જે કામગીરી છે એ સમાજ કાર્યકરો કરતા હોય છે. એટલે આ જે લેક્ચર છે, લેક્ચરમાં આપણે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કઈ છે એ પદ્ધતિઓ વિશે વિગતે સમજ પ્રાપ્ત કરીએ છીએ. સમાજ કાર્યની પદ્ધતિઓને સામાન્ય રીતે 2 મુખ્ય પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલી જે છે એ છે પ્રાથમિક પદ્ધતિઓ અને બીજી જે છે એ દ્વિતીય પદ્ધતિઓ. પ્રાથમિક પદ્ધતિઓ એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે આ જે પદ્ધતિઓ થકી સમાજ કાર્યકરો જે ઇન્ટરવેન્શનનું કામ અથવા તો દરમિયાનગીરીનું જે કામ કરે છે એ
સેવાર્થીના પ્રત્યક્ષ સંપર્કમાં આવીને કરતા હોય છે. એટલા માટે આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને પ્રાથમિક પદ્ધતિઓ ગણવામાં આવે છે. અને જે દ્વિતીય પ્રકારની પદ્ધતિઓ છે એમાં સમાજ કાર્યકરો સેવાર્થીના સંપર્કમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ બંને રીતે કાર્ય કરતા હોય છે, એટલે એને દ્વિતીય પદ્ધતિઓ કહેવામાં આવે છે. પ્રાથમિક જે સમાજ કાર્યની પદ્ધતિઓ છે એ કઈ છે? તો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સોશિયલ કેસવર્ક મેથડ. બીજી છે સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સોશિયલ ગ્રુપ વર્ક મેથડ. ત્રીજી છે સામુદાયિક સંગઠન પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન મેથડ. અને દ્વિતીય પદ્ધતિઓ જે છે એ કઈ છે? તો સામાજિક સંશોધન પદ્ધતિ, સોશિયલ રિસર્ચ મેથડ, સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ, સોશિયલ વેલફેર એડમિનિસ્ટ્રેટિવ મેથડ અને સામાજિક ક્રિયા પદ્ધતિ, સોશિયલ એક્શન મેથડ. આ 6 પદ્ધતિઓ જે છે, 6 પદ્ધતિઓ થકી સમાજ કાર્યકરો સમાજના જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે એમાં એ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે અને ઇન્ટરવેન્શનની પ્રોસેસ જે છે એ કરતા હોય છે. સમાજ કાર્યના વિદ્યાર્થીઓને આ દરેક પદ્ધતિઓ જે છે એ દરેક પદ્ધતિઓના સૈદ્ધાંતિક પેપરો ભણવાના થાય છે. એટલે તમે સ્ક્રીન ઉપર આ જે 6 પદ્ધતિઓ દેખી રહ્યા છો એ 6 પદ્ધતિના પેપરો તમારા સમગ્ર અભ્યાસક્રમની અંદર તમારે ભણવાના થતા હોય છે. દરેક પદ્ધતિ જે છે, દરેક પદ્ધતિનો જે થિયોરિટિકલ કોન્સેપ્ટ છે એ ખૂબ જ વિસ્તૃતમાં એ જે પેપરો તમે ભણી રહ્યા છો એની અંદર સમજાવવામાં આવ્યો છે. અહીંયા આપણે આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની પ્રાથમિક ખ્યાલાત્મક સ્પષ્ટતા જે છે એ પ્રાપ્ત કરીશું. સૌથી પહેલી જે પ્રાથમિક પદ્ધતિ જે છે એ છે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ. સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ એ પદ્ધતિમાં સામાન્ય રીતે સમાજ કાર્યકર વ્યક્તિગત સ્તરે જે છે કે સેવાર્થીને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણને ખબર છે સમાજ કાર્યની જે આપણે ડેફિનેશન્સ અથવા તો વ્યાખ્યાઓ જોઈએ છે એમાં ખ્યાલ આવે છે કે સમાજ કાર્ય જે છે એ વૈયક્તિક સ્તરે, જૂથના સ્તરે અને સામુદાયિક સ્તરે સમસ્યા સમાધાન જે છે એ માટેના પ્રયત્નો કરે છે. તો એના માટે વૈયક્તિક સ્તરે જ્યારે દરમિયાનગીરી થતી હોય છે તો એમાં કેસવર્ક મેથડ એટલે કે વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. સમાજમાં એવા ઘણા બધા જે પ્રશ્નો છે જેમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સ્તરે દરમિયાનગીરી કરવાની જરૂર ઊભી થતી હોય છે. તો એ પ્રશ્નોના સમાધાનમાં મનોસામાજિક મદદ, સાયકોસોશિયલ સપોર્ટ જ્યારે વ્યક્તિગત સ્તરે આપવાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે મોટાભાગે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ જે છે એ પદ્ધતિ થકી દરમિયાનગીરી કરવામાં આવતી હોય છે. ખૂબ જ મહત્વની આ પદ્ધતિ છે, કારણ કે જ્યારે આપણે જે ઐતિહાસિક પરિપ્રેક્ષ સમાજ કાર્યનો જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જે શરૂઆતના તબક્કામાં જે મદદ અથવા તો જે સમસ્યા સમાધાન માટેના પ્રયત્નો શરૂ થયા એમાં મોટાભાગે કેસ વર્ક મેથડ થકી ઇન્ટરવેન્શન થયું હોય એવું વધારે આપણને જોવા મળે છે. બીજું જે મહત્વની જે પદ્ધતિ છે પ્રાથમિક સ્તરે એ છે સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ. સમાજ કાર્ય જે છે એ આમ સામાન્ય રીતે 3 સ્તરમાં કામ કરે છે, જેને આપણે કહીએ છીએ કે માઇક્રો લેવલે, મેક્રો લેવલે અને મેઝો લેવલે. એટલે મેઝો લેવલે જ્યારે દરમિયાનગીરી થાય છે એટલે ક્યાંક ને ક્યાંક જૂથ કાર્ય પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. જૂથ કાર્ય પદ્ધતિ થકી એવા સમૂહો અથવા તો એવા જૂથોની મદદ કરવામાં આવે છે, કૌટુંબિક સ્તરે પણ હોઈ શકે અને એવા સમાન પ્રકારની સમસ્યાનો ભોગ ધરાવનાર જૂથો પણ હોઈ શકે છે, જેના સાથે ઇન્ટરવેન્શન અથવા તો દરમિયાનગીરી કરવાની જરૂરિયાત ઊભી થાય છે. હું તમને અહીં એક ઉદાહરણ આપું કે જેમ કે વ્યસનગ્રસ્ત જે દર્દીઓ છે કે જે લોકો પદાર્થ અધીનતાનો ભોગ બન્યા છે એ દર્દીઓ સાથે જ્યારે ઇન્ટરવેન્શન થતું હોય છે, સમાજ કાર્ય થકી જે કાર્યો થતા હોય છે એમાં જે કાર્યો કરવામાં આવે છે એમાં ક્યાંક જે છે આ જૂથ કાર્ય પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, જેમાં સમાન પ્રકારની સમસ્યાનો ભોગ બનેલા જે દર્દીઓ છે એ દર્દીઓ સાથે ગ્રુપ વર્ક મેથડથી ઇન્ટરવેન્શનની પ્રોસેસ કરવામાં આવતી હોય છે.
ત્રીજું મહત્વનું જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે સામુદાયિક સંગઠન પદ્ધતિ, જેને આપણે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન પણ કહીએ છીએ. સામુદાયિક સ્તરે જે પ્રશ્નો જ્યારે સ્પર્શતા હોય છે ત્યાં ઇન્ટરવેન્શન જે છે આ પદ્ધતિ થકી સમાજ કાર્યકર કરતા હોય છે. સામુદાયિક સ્તરે એવા ઘણા બધા આપણને ઉદાહરણો પણ મળે છે જ્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને સામુદાયિક સ્તરે જે છે કે બદલાવ અથવા તો સમસ્યા સમાધાનના પ્રયત્નો થયા હોય. જેમ કે એક સમુદાયને સ્પર્શતા આરોગ્યના પ્રશ્નો હોય, જેમ કે એ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર માતા મૃત્યુનું પ્રમાણ અથવા તો બાળ મૃત્યુનું પ્રમાણ અથવા તો કુપોષણનું પ્રમાણ વધારે હોય તો એવી ઘણી બધી હેલ્થ ઉપર કામ કરનારી સંસ્થા ભારતની અંદર આપણને જોવા મળે છે કે જે લોકોએ સામુદાયિક સ્તરે જે છે કે આરોગ્યની એક આખી ઝુંબેશ ઉપાડી હોય અને એ સમુદાય જે છે એ સમુદાયમાંથી આ જે આરોગ્યના પ્રશ્નો છે એ આરોગ્યના પ્રશ્નો નાબૂદ કરવાનો બૃહદ અંશે પ્રયત્ન કર્યો હોય અને એમાં પરિણામો પણ મળ્યા છે. આવા ઘણા બધા બીજા પણ પ્રશ્નો છે, જેમ કે ગ્રામ વિકાસ માટેના જે કાર્યો હોય તો એ ગ્રામીણ વિસ્તારની અંદર ગ્રામ વિકાસના કાર્યો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઇન્ટરવેન્શન પ્રોસેસ કરીને જે છે એ થતા હોય છે. એટલે આમ આ ત્રણેય પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ મહત્વની છે જ્યારે સમાજ કાર્યકરો જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રશ્નો જે છે એના સમાધાનના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આ બધી પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. દ્વિતીય પ્રકારની જે પદ્ધતિઓ જેને આપણે કહીએ છીએ કે કદાચ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ વેથી સેવાર્થીના સંપર્કમાં સમાજ કાર્યકરો આવતા હોય છે એ પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે સામાજિક સંશોધન પદ્ધતિ, રિસર્ચ મેથડ. આ ખૂબ મહત્વની પદ્ધતિ એટલા માટે છે કારણ કે સંશોધન થકી જે સમુદાય છે, જે તે વર્ગ છે, જે તે જૂથ છે એના પ્રશ્નો જે છે પ્રશ્નોના રૂટ કોઝિસ જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે શું એવા રૂટ કોઝિસ છે કે જે આ પ્રશ્નો જે છે એના માટે જવાબદાર છે. અને એ રૂટ કોઝિસ જાણ્યા બાદ જે છે કે એ સમસ્યા જે છે સમસ્યા સમાધાન માટેના પ્રયત્નો અથવા તો પોલિસી મેકિંગ્સ જે પણ ડિસિઝન થતા હોય છે અથવા તો કાયદાઓ જે બનતા હોય છે આ બધામાં આ બધા રિસર્ચ વર્ક જે થતા હોય છે સમાજ કાર્યના દ્રષ્ટિકોણ થકી અલગ અલગ ક્ષેત્રોને સ્પર્શતા પ્રશ્નોમાં એ રિસર્ચ જે છે એમાં મદદ કરતા હોય છે. એટલે આમ સામાજિક સંશોધન પદ્ધતિ પણ ખૂબ મહત્વની પદ્ધતિ છે જેનો ઉપયોગ સમાજ કાર્યના ક્ષેત્રમાં થતો હોય છે. બીજી જે પદ્ધતિ છે સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ. સમાજ કાર્યકરો વિભિન્ન તંત્રો સાથે પણ જોડાઈને કામ કરતા હોય છે. આ જે તંત્રો જે છે એ તંત્રો જે છે એ જ્યારે જે પ્રકારની પ્રવૃત્તિઓ એના થકી સેવાના ક્ષેત્રની અંદર અથવા તો સર્વિસ પ્રોવાઇડિંગ સેક્ટરની અંદર જ્યારે થતી હોય છે ત્યારે એડમિનિસ્ટ્રેટિવ જે આખી પદ્ધતિઓ છે, પ્રણાલીઓ છે, પ્રોસેસ છે એ બધી એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિઓ પ્રણાલીઓને પણ સમજવું ખૂબ જરૂરી હોય છે. અને એમાં ખાસ કરીને જે વ્યવસ્થાપન છે, મેનેજમેન્ટ છે, સંચાલન છે, એ સંચાલનના કાર્યો છે, એનો જે થિયોરિટિકલ કોન્સેપ્ટ છે અને એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે આ બધાની પણ ખ્યાલાત્મક સ્પષ્ટતા હોય એ ખૂબ જરૂરી હોય છે સમાજ કાર્યકરોમાં. એટલા માટે સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ પણ ખૂબ મહત્વની છે જે પદ્ધતિ થકી સમાજ કાર્યનું ઇન્ટરવેન્શન થતું હોય છે ત્યારે મેનેજમેન્ટ, વ્યવસ્થાપન, નેતૃત્વ આ બધી બાબતો જે છે એ બધી બાબતો જે છે એનો ઉપયોગ સમસ્યા સમાધાનમાં ખૂબ મહત્વનો રોલ ભજવતો હોય છે. ત્રીજી દ્વિતીય પ્રકારની જે પદ્ધતિઓ છે એમાં મહત્વની પદ્ધતિ કહી શકાય એ છે સામાજિક ક્રિયા પદ્ધતિ, જેને આપણે સોશિયલ એક્શન મેથડ પણ કહીએ છીએ. સમાજમાં ક્યાંક એવી સ્થિતિ જ્યારે સર્જાતી હોય છે કે જે પ્રશ્ન છે એ પ્રશ્નના સમાધાનમાં ક્યાંક ધરમૂળથી બદલાવની જરૂર છે. તો એ બદલાવ જે છે એ બદલાવ માટેની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સોશિયલ એક્શન મેથડ જે છે એ ખૂબ મહત્વની મેથડ સાબિત થાય છે. અને ઘણા બધા એવી બધી મુવમેન્ટ્સ છે અલગ અલગ ફિલ્ડ્સમાં, જેમ કે પર્યાવરણના સંદર્ભમાં હોય, મહિલાઓના સંદર્ભમાં હોય, બાળકોના સંદર્ભમાં હોય, એ બધી મુવમેન્ટ્સમાં સોશિયલ એક્શન મેથડ જે છે એનો રોલ ખૂબ મહત્વનો છે. એટલે સોશિયલ એક્શન મેથડ જે છે એ પણ સમાજ કાર્યના જે આખી આપણે ક્ષેત્રો છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્વનો રોલ ભજવે છે, જેના આધારે જે તે પ્રશ્ન સમાધાન માટે થઈને ક્યાંક જે છે કે આ પદ્ધતિ મહત્વનો રોલ ભજવતી હોય છે.
હવે આ જે બધી જ પદ્ધતિઓ છે એ બધી જ પદ્ધતિઓનો થિયોરિટિકલ કોન્સેપ્ટ છે. દરેક પદ્ધતિ જે છે એ દરેક પદ્ધતિના સિદ્ધાંતો છે, દરેક પદ્ધતિની પ્રક્રિયાઓ છે, દરેક પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં અલગ અલગ મોડેલ્સ છે સમસ્યા સમાધાનના. એ ખૂબ મહત્ત્વના જે કહેવાય કે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યો છે જેને સમજવા ખૂબ જરૂરી હોય છે. અને એ સમજના આધારે, કારણ કે જ્યાં સુધી થિયોરિટિકલ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર ના હોય ત્યાં સુધી જ્યારે આપણે ઇન્ટરવેન્શન કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરવેન્શન પ્રોસેસની અંદર વૈજ્ઞાનિક અભિગમ ખૂટતો હોય છે. તો એટલા માટે આ જે પદ્ધતિઓ જે આપવામાં આવી છે એ પદ્ધતિઓ તમે દરેક પેપરના સ્વરૂપમાં એનો થિયોરિટિકલ કોન્સેપ્ટ ખૂબ જ વિસ્તારમાં આ અભ્યાસક્રમમાં ભણો છો. અને દરેક પદ્ધતિ જે છે એ દરેક પદ્ધતિનું SLM અને એના વિડીયો લેક્ચર્સ પણ આપણે અહીંયા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રોને અનુરોધ છે કે એ દરેક પદ્ધતિઓના જે પેપરો તમારે દરેક સત્રમાં ભણવાના આવે છે એનું SLM પણ વાંચવું અને એને લગતા જે વિડીયો લેક્ચર્સ આપણે મૂકેલા છે એ વિડીયો લેક્ચર્સ પણ જોવા. કારણ કે જ્યારે તમે ફિલ્ડ વર્ક કરો છો, ક્ષેત્ર કાર્ય કરો છો, ત્યારે તમે આ સૈદ્ધાંતિક જે સમજ છે એનું જોડાણ તમારા ક્ષેત્ર કાર્ય સાથે કરી શકો અને તમારી જે ક્ષેત્ર કાર્યની કામગીરી છે, ઇન્ટરવેન્શનની જે પ્રક્રિયાઓ છે એ વધુ વૈજ્ઞાનિક બને. આશા છે કે તમને આ વિડીયો લેક્ચર થકી સમાજ કાર્ય જે છે, સમાજ કાર્યની પદ્ધતિઓ કઈ છે જે સમાજ કાર્યકરો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે એનો એક ખ્યાલ અહીંયા આગળ પ્રાપ્ત થયો હશે. આ જ એકમના બીજા ભાગના વિડીયો લેક્ચરમાં આપણે સમાજ કાર્યના કાર્યોને વિગતે સમજીશું. એ વિડીયો લેક્ચર પણ જોવા આપ સૌને વિનંતી છે. આભાર. स्वाध्यायः